જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે દાતડી શરૂઆત કરીને આજ દાતડી હવે મૂકી દેવાની છે. દાતડી લઈને નીકળી ગયો તો ખેતરમાં અને મારા માઈસા અમારા બધાની મોર આવી ગયા હતા. અહીંયા સાર વાટવાનું ચાલુ કરી દીધું ને હવે હું અહીંયા ચાલુ કરી દઉં સાર વાટવાનું. અને સુરત દાદાનો તડકો પણ અત્યારે સવારમાં નીકળી ગયો હતો અને મારા માસી સાને કોફી લઈને આવી ગયા હતા. હાલો હું કોફી પી લઉં એટલે એનર્જી આવી જાય. અને સાર વાટતા હતા ને ત્યાં આંગળીમાં છે ને જે સારનો રાડો લાગી ગયો હતો, સેકો પડી ગયો હતો ને મોજા આવે તૂટી ગયા હતા એટલા માટે. અને મારા માઈસાના મોબાઈલમાં તો જાદુ થઈ ગયું, કેમ કે કેમેરા ને ફિગર ને બધું ગાયબ થઈ ગયું. લ્યો કામ કરું હાલો. અને સાર વાટીને અમે બધા ઘેર આવીને બપોરે કરી લીધા ને એક વસ્તુ બતાડું તમને. અમે બધા સારી વાટતા હોય ત્યાં મીંદડીને બસલા અહીંયા ધ્યાન રાખે ઘરનું. હો ભાઈ, ઘરનું ધ્યાન રાખતા હોય તો પછી દયા આવી ગઈ રોટલી નાખી દીધી, કેમ કે રોટલી ખાવાનું દૂધ પીવા હાટો દઈ અહીં બેઠા. 4:51 મિનિટ થઈ ગઈ ને અમે બધું કામ પૂરું કરી નાખ્યું. તો હવેથી દાતડી મૂકી દેવાની છે, કેમ કે સારી વાટવાનું કામ પૂરું કરી નાખ્યું. અને કામ કરીને ઘેર આવ્યો જમરૂક દેખી ગયો, પછી મસાલા વાળું જમરૂક કરીને હાલો ખાઈ નાખું. જમરૂક ખાઈને પછી હું મારા માઈસા નીકળી ગયા, કેમ કે આ સાર પડી ને એનો પૂરા વારવાના છે. તો પાણી હિંહો ભરીને નીકળી ગયા ને વાતાવરણ કઈક આવું હતું અત્યારનું. હું ને મારા માઈસા સારના પૂરા વારતા હતા. સાંજ પડી ગઈ પછી ઘેર આવીને નાઈને બરાબર બેઠો ને તા મીંદડીને બસલા પૂગી ગયા હતા દૂધ પીવા માટે ને રોટલી ખાવા માટે. અને મારા માસીએ ઘરમાં ઘડીક સેટિયા લાંબો પડ્યો હતો. અને મારા કલે જાવ તમને તેમાં દે ને કે ભાઈ હમણાં બરડામાં રખડે મોજમાં છે, પણ મારા કલે જાવ હું હમણાં સારી વાટીને કોથરા જેવો થઈ ગયો. મારા બીજા માસીનો વિડીયો કોલ ચાલુ હતો ને હું મારા માસીએ બેસી ગયા હતા જમવામાં ગરમા ગરમ દાબેલી. હાલો અમે જમી લઈએ ને મારા માસી અને માસી છે ને એ દાબેલી બનાવતા હતા. જમીન આવી ગયો ઈ શકવાના આજનો મિની વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો ને બાય બાય.